જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાત લેશે। સીએમ સવારે જામનગર એરપોર્ટ પર પહોંચશે અને જામનગરની મુલાકાત લેશે। મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। આવતીકાલે મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે છે। એરપોર્ટથી આયુર્વેદ યુનિવર્સિટી સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે। તો આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાત છે અને 600 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જામનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાત લેશે, જેને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારે જામનગર એરપોર્ટ પહોંચશે, જેને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રીના આગમનને લઈને આ વિગતો સામે આવી છે। એરપોર્ટથી આયુર્વેદ યુનિવર્સિટી સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે। સીએમ 600 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં વૃદ્ધ મહિલાની કરુણ કહાની સામે આવી છે। સુરતથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વૃદ્ધ મહિલાની કરુણ કહાની સામે આવી છે। કડોદરા અરિહંત પાર્ક સોસાયટીની આ સમગ્ર ઘટના સામે આવી છે। વૃદ્ધ મહિલાના ઘરે દીકરા અને વહુ તરફથી પરેશાન કરાઈ રહ્યા હોવાની આ વિગતો પ્રકાશમાં આવી છે। અવગણના બાદ મહિલા એનજીઓને મદદ માટે ફોન કર્યો હતો। મહિલા છેલ્લા 8 મહિનાથી દીકરાના ઘરે રહેતી હતી। તો આ એક કરુણ ઘટના સામે આવી છે સુરતથી, જેમાં વૃદ્ધાની આ કરુણ કહાની હમણાં સપ્તાહ પહેલા જ મહિલા દીકરા વહુ પાસે ગઈ હતી। મને કોઈ સાચવતું નથી તેવા વૃદ્ધ મહિલા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સુમનબેન વીરસિંહ મહેરા। ક્યાં જાવ છો, શા માટે જાવ છો? આશ્રમમાં જાઉં છે રેવા। તેમ અહીંયા શું તકલીફ પડતી? અહીંયા મારે બહુ તકલીફ છે બેટા। હમણાં આવી મેં અઠવાડિયે ગામમાંથી મારી છોકરીને ઘરેથી। હમણાં બોલતા નહીં આવડતું, મને આવડે હમણાં તાકાત નહીં ને, બોલતા નહીં આવડતું, બહુ બોલાતું નહીં હમણાંથી। મારું નામ શીતલબેન ભડિયાદરા છે। શા માટે આવ્યો છો? અહીંયાથી એક 95 વર્ષના બાનો ફોન આવ્યો હતો। એ વર્ષો પહેલા અમારે ત્યાં કચરા પોતા કરતા હતા। તો એમનો દીકરોને બહુ ખૂબ હેરાન કરે છે, જેથી એમની ખાટલામાં છે, ઊભા નથી થઈ શકતા। તો એ બા અમને ઘડી ફોન કરતા હતા કે બેન મને બચાવો, મને અહીંયાથી લઈ જાઓ, મને મારી નાખશે। તેથી અમે લોકો આવ્યા છીએ, શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમમાંથી આવ્યા છીએ। અને હું પણ એક ટ્રસ્ટ ચલાવું છું, મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ। સદભાવના ટ્રસ્ટ ચલાવે છે આ ભાઈ। અમે બાને બચાવવા આવ્યા છે ને એમને ત્યાં લઈ જઈશું। કોની સાથે આવ્યો છો? અમે લોકો પોલીસ સાથે આવેલા, પહેલા પોલીસને બોલાવ્યા, પછી અમે લોકો વૃદ્ધાશ્રમનું વધુ વિગત સાથે સંવાદદાતા અક્ષય મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અક્ષય, સુરતમાં વૃદ્ધ મહિલાને ક્યાંક પરેશાન કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું વિગતો? જી ચોક્કસથી જણાવીશ કે સુરતના કડોદરામાં અરિહંત પાર્ક સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાની કરુણ કહાની સામે આવી છે। તેમાં ખાસ કરીને કહી શકાય કે સમાજને વિચારવા મજબૂર કરે તેવો કિસ્સો હાલ અત્યારે કડોદરામાંથી સામે આવ્યો છે। કહી શકાય કે ઘરે દીકરા અને તેની વહુ તરફથી આ વૃદ્ધ મહિલાને અવગણના બાદ જે મહિલાએ જે છે તે એનજીઓને મદદ માટે ફોન કર્યો હતો। આજે મહિલા જે છે તે છેલ્લા 8 મહિનાથી તેની પોતાની દીકરીના ઘરે હતી અને ત્યારબાદ હમણાં જ સપ્તાહ પહેલા જ વૃદ્ધ મહિલા જે છે તે દીકરાના વહુ પાસે આવી હતી અને જે તે કહી શકાય કે આજે પોતાની જનેતાએ જે 9 મહિનામાં કૂખમાં રાખી હતી અને જે દીકરાને જન્મ આપ્યો હતો અને 9 મહિના પાળવ્યો હતો, તે જ દીકરો જે છે તે માને 7 દિવસ પણ સાચવી ન શક્યો હતો અને કહી શકાય કે સમાજને વિચારવા માટેનો મજબૂર કરે તેવો કિસ્સો જે સામે આવ્યો છે। ત્યારે ખૂબ જ ત્રાસ હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે જ આખરે વૃદ્ધ મહિલા જે છે તેણે એનજીઓને મદદ માટે ફોન કર્યો હતો અને તેને કોઈ નહીં સાચવતું હોવાના વૃદ્ધ મહિલા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને ફોન કરતાની સાથે જ એનજીઓની ટીમ જે છે તે કડોદરા પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી અને જે એનજીઓ જે છે તે પોલીસ પ્રોસેસ કરીને એનજીઓની ટીમ દ્વારા જે છે તે વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રમમાં લઈ ગયા હતા અને
આજે સમગ્ર ઘટના જે હતી તે ઘટના સ્થળે પણ લોકો જે છે તે આ કરુણ કહાની જોતાની સાથે જ લોકોના આંખમાં આંસુ આવે તેવી આ કરુણ કહાની જે છે તે લોકો પણ જોઈને રડી પડ્યા હતા. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બિનવારસી હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો છે. ભાવનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં બિનવારસી હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો. ઉમરાળા બેન્ચા ચોકડી નજીક મૃતદેહ મળી આવ્યો છે. તો ભાવનગરથી આ સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે CHC ખાતે ખસેડ્યો છે. આ અંગે વધુ તપાસ ઉમરાળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો છે, જે ઉમરાળા બેન્ચા ચોકડી નજીક મૃતદેહ મળી આવ્યો છે. તો મૃતદેહને હાલ પીએમ અર્થે CHC ખાતે ખસેડવામાં આવ્યો છે અને ઘટનાને લઈ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મૃતદેહ કોનો છે અને કયા કારણસર તેમનું મોત થયું છે તેને લઈને હવે તપાસ થશે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. શું છે વિગતો, જોઈએ આ અહેવાલમાં. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માતા સહિત શરીર પર 50 થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને આક્રંદની સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. वो लड़के का सर दिखा मेरे को, तो मैं कुत्ते को भगाया. आपने खाते से एक लड़के को बुलाया. वो लड़का वहाँ से कुत्ते में रगेद के वहाँ पर लेके गया था. तो लड़का यहाँ पे आ गया था. तो लड़का आ गया था. इसके बाद क्या हुआ कि मेरे को जानकारी नहीं थी कि लड़का कितनी बच्चे को चोटें लगी थी, कितने आवारे कुत्ते थे? कुत्ते पूरे खा लिए हैं, यहाँ पे खा लिए हैं, पूरे खा लिए उसके. મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવારની સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિની સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્કની પાસે આવેલી કંપની નજીક ગયો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા હતા, જેને કારણે તેને પૂરા શરીરમાં 50 થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઈટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. લોહી લુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથના ટ્રસ્ટની 35 દુકાનોમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાલી પડેલી અને જર્જરિત દુકાનોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા 35 દુકાનદારોને રામવાડીમાં દુકાનો આપવામાં આવી હતી. પોલીસ અને ટ્રસ્ટના પદાધિકારીઓની હાજરીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં SIR માટે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. BLOની કામગીરી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLOએ સમસ્યા વિશે કહ્યું કે મતદારો તરફથી ફોર્મમાં અધૂરી માહિતી મળે છે, તેમજ નેટ સર્વર ડાઉન રહેતા કામગીરીમાં અડચણ ઊભી થાય છે. તંત્ર થોડો વધુ સમય આપે તો
અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરી શકાશે તેવી માંગ કરવામાં આવી છે. આપણા દેશની અંદર જે શિક્ષિતતાનો અભાવ જોવા મળે છે, એના કારણે જે BLO પાસે જે ફોર્મ જે પાછા આવવામાં આવે છે, ગામમાંથી જે ઉઘરાવીને પાછા લેવામાં આવે, કોરા ફોર્મ જોવા મળે છે. તો એ ફોર્મ ભરવા અને ઓનલાઈન કરવું એ ખૂબ જ અઘરું કામ છે. અને આપણે પહેલો પ્રાયોરિટીમાં એવું થાય છે કે આપણા સર્વરની ખામીના કારણે પણ આ કામ કરવું એક અગવડતા ભર્યું રહે છે. સરકાર પાસે અમારી પાસે એક જ માંગણી છે કે BLO માટે 12 મહિના જો કામગીરી થાય છે તો 12 મહિના જે કામગીરી થાય છે તો એની માટે સરકાર એક અલગ કેડર ઊભી કરે અને આ કેડરથી જે નવયુવાનો છે એને રોજગારી મળશે. જે ફોર્મ છે ભરવાના SRIના ફોર્મ એ ત્યાં પહોંચાડવાના BLO દ્વારા કલેક્ટ કરવાના. હવે ફોર્મ ભરવાની જે બાબત છે એટલી જાગૃતિ લાવવાની જરૂર છે કે એ જે મતદાર છે એ ફોર્મ ભરી શકે કમ્પ્લેટ. એ મતદાર ફોર્મ ભરવા માટે પણ BLOને જ હેરાન કરે છે કે ભાઈ અમને આ ફોર્મ ભરી દો. BLOને ના છૂટકે કરી પણ દેવું પડે છે, નહીંતર અન્યથા બીજા ઘર્ષણના પ્રશ્નો ઊભા થાય. 12 વાગ્યા સુધીમાં 5 જ ફોર્મ સબમિટ થઈ ગયા. હવે સર્વરનો કેટલો પ્રશ્ન છે. આ રીતે સર્વરનો પ્રશ્ન એનો ઉકેલ કેમ ન આવે? વહેલા 4 વાગે બેઠો, 7 વાગ્યા સુધીમાં બીજા 70 ફોર્મ અમે સબમિટ કરી શક્યા. પણ પરિસ્થિતિ તમે જુઓ કે 3 કલાક દરમિયાન જે મગજ ફરી ગયું છે એ શું. અને છતાંય જ્યારે અધિકારીઓ માનવતાવાદી વલણ ન રાખે અને જે ઉના બીજા અન્ય જિલ્લાઓમાં જે કાંઈ શિક્ષકોની આત્મહત્યાના પ્રશ્નો બન્યા છે, શિક્ષકો ઉપર માનસિક હેરેસમેન્ટના જે પ્રશ્નો બન્યા છે, એ આખી અલગ વસ્તુ છે. ગ્રામ્ય કક્ષાએ કોઈ લોકો સમજતા નથી અને પૂછે તો ઘણો ટાઈમ લે છે અમારી પાસે એ વિગત માગવા માટે, અને ટાઈમ વેડફાઈ જાય છે. હવે મહિલાઓના કિસ્સામાં 2002માં એના માતા પિતાની વિગતો માગવા માટે થઈને અમારે ઓનલાઈન સર્ચ કરવું પડે છે, જેથી કરીને સમય બહુ વેડફાય છે અને ટાઈમે અમે એ લોકો જે આંકડા માગે એ ઉપર અમે પહોંચાડી શકતા નથી, એવી તકલીફો પડે છે. ખાસ આપણું જે પ્રશાસન છે એ ધીરજથી કામ લે, કોઈ શિક્ષકો સાથે કોઈ એવું દબાણ ન કરે જેથી કરી કે નોટિસ છે કે એનું ધરપકડ વોરંટ છે એમાં બહુ ડરે છે શિક્ષકો. અને ઘણાને એવી રીતે મૂંઝારો થાય છે, એવા એ પ્રશ્નો ઘણા મને આવેલા છે કે સાહેબ આમાં બહુ તકલીફ પડે છે, મૂંઝારો થાય છે. એટલે અમે એને ધીરજથી શાંતિથી ને ભલે 10ની અમારી ટીમ જાય, એને સાથ સહકાર આપે. રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો દ્વારા શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 4.28 કરોડની છેતરપિંડીની ઘટનાનો નવો ફણગો ફૂટ્યો છે. વેપારી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે, જેમાં મધ્યસ્થી રહેલા હરિ પટેલને અલ્પેશભાઈએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ધમકીઓ આપી હતી, તો અમુક રકમ ભાજપ પાર્ટીના ફંડમાં ગઈ હોવાનું કહ્યું હતું. જ્યારે સામે પક્ષે ઢોલરિયાએ વેપારી સામે માનહાનિનો દાવો કરવાની તૈયારી બતાવી છે. અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે, એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી, માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઊંચી રાજકીય લાગવાગ ધરાવે છે, માટે તમે આ મેટરને અહીંયા પૂરી કરો, ક્લોઝ કરો. આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપની જે કાર્યાલય છે, જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે કે આની અંદર જો મારો 1% 1 રોલ આવે ને, 1 મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું. 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે. અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી. દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે. ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે, એનું મને દુઃખ છે. આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢનું
અંબાડા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે. મેંદરડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું કાર્યાલય ન હોતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ ધારાસભ્ય લોકોને પડતી મુશ્કેલીઓ વિશે ન સાંભળતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તેમજ સમસ્યાઓ લઈને કોઈ રજૂઆત કરે તો ધારાસભ્ય ફોન પણ ઉપાડતા નથી, જેને લઈ મેંદરડા પંથકના ગામડાઓમાં રોષની લાગણી જોવા મળી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલા પ્રાઇવેટ હોસ્પિટલમાંના જે રિપોર્ટ હતા તેને લઈને આવી હતી, જે રિપોર્ટ USC રિપોર્ટના આધારે દાખલ થઈ હતી. બાળકનું ગર્ભાશયમાં જ મૃત્યુ થયું હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટતા થઈ છે. નોર્મલ ડિલિવરી માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પ્રયત્નો કરાયા હતા, ત્યારે ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે તમામ આક્ષેપોને નકાર્યા હતા. કે બનાવની વિગત એવી છે કે ગુરુવારે તારીખ 20 નવેમ્બર 2025ના રોજ એક સગર્ભા બહેન સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રાત્રે દાખલ થયેલ હતા અને તેઓ પ્રાઇવેટમાંથી અલ્ટ્રાસોનોગ્રાફીનો રિપોર્ટ સાથે આવેલ હતા અને તે રિપોર્ટમાં જ લખેલું હતું કે ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે. ત્યારબાદ તેઓની નોર્મલ ડિલિવરી કરાવવાનો સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતો અને નોર્મલ ડિલિવરી ન થતા તેઓનું સિઝેરિયન સેક્શન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેમસુખ ડેલુ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ગણેશ ગોંડલના સમર્થકો સાથે એસપીની કચેરી ખાતે પહોંચ્યા હતા. આગામી સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે, અમે ટોટલ 3 FIR છે. એક ગોંડલના B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે, અને એક ગોંડલ B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે, અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ DYSP સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત હત્યાની ઘટના બની હતી. ભગવતીપરા વાડી વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કાન નાક કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લોકોએ મૃતદેહ જોતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને PM અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુરમાં ગુજરી બજારમાં મારામારીની ઘટના થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રેકડી રાખવા બાબતે મારામારી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જગ્યા રાખવાની બાબતને લઈ અન્ય ધંધાર્થી સાથે મારામારી થઈ હતી. મારામારીમાં ધંધાર્થી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટના હુડકો ક્વાર્ટરમાં હત્યાનો ભયાનક મામલો સામે આવ્યો છે. નરેશ વ્યાસ નામના વ્યક્તિની છરી મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘર કંકાસના લીધે પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી હર્ષ વ્યાસની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હુડકો ક્વાર્ટર્સમાં આવેલ નરેશભાઈ વ્યાસ એમના ઘર કંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતાં એમના છોકરાએ હર્ષે એમને છરી મારી દીધેલ અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. હત્યા પાછળનું કારણ શું? હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્ની અને બાળકો સાથે, જેથી કંટાળીને છોકરાએ આ કૃત્ય કરેલ છે. કચ્છ રાપરના વાગડ વિસ્તારમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. અન્ય પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. 52.15 લાખની કિંમતના 104.300 કિલોગ્રામ ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. નશીલા પદાર્થના છોડ સાથે એક શખ્સને પોલીસે દબોચી અને કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનમાંથી લેડીઝ પર્સની ચોરી થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 44,925નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં અપહરણ અને દુષ્કર્મના આરોપીને બિહારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વિનય નામના આરોપી પર અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. આરોપી પોતાની ઓળખ છુપાવીને છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બિહારમાંથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ નિરીક્ષણ કર્યું હતું. શહેરની મહિલા કોલેજ ખાતે રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. તેમજ કોલેજમાં બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારાયા તેની પણ મુલાકાત લીધી હતી. રીવાબા જાડેજાએ એસઆઈઆરમાં મદદરૂપ થવા લોકોને અપીલ કરી છે. અમરેલીમાં પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતો વિડીયો સામે આવ્યો છે. રાજુલાના હિંડોળના ચોકડી નજીક પોલીસ વાન નજીક માનસિક દિવ્યાંગ યુવક આવીને ત્યાં હતો, જેને લઈને પોલીસકર્મી રવિ વરુએ માનસિક દિવ્યાંગ વ્યક્તિને ભોજન તેમજ સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા. તેમજ દિવ્યાંગ વ્યક્તિનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસની કામગીરીની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. અમરેલી ખાતે સાંસદ ભરત સુતરિયા વિરોધીઓ પર વરસ્યા હતા. બાબરા પાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ સમયે સ્ટેજ પરથી વિરોધીઓને સાંસદ દ્વારા આડે હાથ લેવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે મને બધાએ ઘેરી લીધો હતો. હું ન તો એવો આહાર કરતો કે ન તો સેવન કરતો. પોતાના બદલાયેલા અંદાજને તેમને શાયરીથી વર્ણવ્યો હતો. 2 દિવસ પહેલાનો સાંસદનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઓસ્લો ખાતે સર્કલ ડેવલપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસિલિટીને લઈને પણ તેમણે આ
અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડા સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 45 વર્ષીય યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે સુરતથી, જ્યાં 45 વર્ષીય યુવકનું પતંગના દોરીથી ગળું કપાયું। દોરો યુવકના ગળામાં ફસાઈ જતા તેનું ગળું કપાયું છે। સુરતમાં સમગ્ર ઘટના બની છે। સ્થાનિકો દ્વારા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરતથી આ સમગ્ર ઘટના સામે આવી છે। ઘાયલ થયેલ યુવકનું નામ પશુપતિસિંહ હોવાનું સામે આવ્યું છે। બનાવને લઈ નવી સિવિલ હોસ્પિટલ પાછળ આ સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં યુવકનું ગળું દોરીથી પતંગની દોરીથી કપાયું છે। સુરતમાં 45 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું છે। દોરો યુવકના ગળામાં ફસાઈ જતા તેનું ગળું કપાયું છે। સ્થાનિકો દ્વારા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરતથી આ સમગ્ર ઘટના સામે આવી છે। ઘાયલ થયેલ યુવકનું નામ પશુપતિસિંહ હોવાનું સામે આવ્યું છે। एड्रेस और कुछ पता नहीं है। आपको कहाँ पे मिले? आपका मुझे ये सिविल वाले ब्रिज पे अंकल मिले थे, तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था। हम लोग इनको सिविल में लेके आए, इनको यहाँ एडमिट करा हुआ है। हम लोग आ रहे थे तो इनको कोई लेके आ नहीं रहा था, हम लोग इनको लेके आए यहाँ पे। ये कितने बजे की घटना? ये अभी 1-1.5 घंटा पहले की बात है। क्या वहाँ क्या भाई करते थे आपने? क्या हम लोग ब्रिज पे से आ रहे थे, तो इनको देखे वहाँ खड़े थे, ट्रैफिक लगा हुआ था, तो हम लोग उतर के देखे ये अंकल थे, तो उनको हम लोग वहाँ से लेके आ गए। इनको क्या लगा? इनको मांझा लगा हुआ है, पतंग वाला। આગળ ભુજથી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં હત્યાનો બનાવ બન્યો છે। ભુજથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હત્યાની ઘટના બની છે। ભુજમાં આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં એક હત્યાની ઘટના બની છે। ભુજથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। ભુજના ઢોરી ખાતે પ્રેમની કરુણાંતિકા સર્જાઈ। નાનકડા ગામે યુવતીની હત્યાથી ચકચાર ફેલાઈ છે। ભુજમાં પ્રેમની કરુણાંતિકા સર્જાઈ છે। યુવતીને માથાના ભાગે પથ્થરો મારી અને હત્યા નિપજાવવામાં આવી છે। તો પ્રેમ પ્રકરણમાં ક્યાંક હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પ્રેમીને લગ્ન કરવાની ના પાડતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો અને જરીના દાઉદ કુંભારીની નિર્મમ હત્યા કરવામાં આવી છે। ડોરી ગામે જરીનાબેન દાઉદ નામની છોકરીની હત્યા નિર્મય હત્યા કરવામાં આવી। આ હત્યામાં તમે સ્પષ્ટ બોડી જોતા અમને લાગ્યું કે તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી એક આખો ભાગ જ નીકળી ગયો હોય એવો હુમલો કરવામાં આવ્યો છે। છતાં પોલીસને પૂછતા પોલીસ એમ કહે છે કે ગજિયા પથ્થરથી એને મારવામાં આવે છે। પથ્થરથી મારવા હાલત હોય ને પથ્થર પર કે મોટો, આમાં અમને શંકા છે કે 1 થી વધુ આરોપી હોય, કદાચ બીજી જગ્યાએ મર્ડર કરી લીધા હોય કે અહીંયા આ લોકો ઉપર કર્યું। ઓડીની અંદર બંધમાં જ્યારે સવારે મૃત્યુ થયું। અમને સૌરાષ્ટ્રથી સુરતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।